મારું નામ જિગ્નેશસિંહ પટેલ છે. મારી ઉંમર 33 વર્ષ છે અને હું મરોલી નવસારીથી છું. માર્ચ 2022માં હું મારા જોબ પર હતો. લિફ્ટની અંદર અમે ચોથા માળે પહોંચ્યા અને લિફ્ટનું ઓન બેલેન્સના લીધે પહેલા એક સાઈડે હું પડી ગયો અને ત્યાર પછી સામાન સાથે લિફ્ટ એક સાઈડ પડી ગઈ અને ત્યાર પછી ઉપરથી મેં પટકાયો અને ત્યાર પછી હું બધું ભાન ભૂલી ગયો હતો. મને કશું ખબર નહીં હતી. મારા કારીગર લોકો મને બધા હોસ્પિટલ શિફ્ટ કર્યો અને મને હોસ્પિટલમાં એડમિટ કર્યા લોકોએ. પછી મારી સ્પાઇનની સર્જરી થઈ. ત્યાર પછી મને એકચ્યુઅલી ખબર નહીં હતી કે મારો નીચેનો ભાગ કમરથી પેરાલિસિસ હશે. પછી મને ધીરે ધીરે ખબર પડી અને 15 દિવસ મને ત્યાં એડમિટ રાખ્યા. પછી મને ત્યાંથી રજા આપી અને ત્યાર પછી હું ઘરે પેટ પર જ હતો. તેના લીધે મને જરાક કમરના નીચેના ભાગમાં એક ચાંદી પડી ગઈ હતી. એટલા માટે અમે અમારી નજીકના નવસારી હોસ્પિટલમાં અમે ટ્રીટમેન્ટ કરાવી. પણ ત્યાં અમે ટ્રીટમેન્ટ કરાવીને અમને 15 દિવસ સુધી હું બેડ ઉપર પલટી સૂઈ રહ્યો તો છતાં બી મને રિઝલ્ટ મળ્યું નહીં બરાબર. અને ત્યાર પછી હું દર 3 દિવસે ડ્રેસિંગ માટે બી જતો હતો. પછી અમે લાસ્ટ ટાઈમ એવું ડિસાઈડ કર્યું કે હવે કોઈ મોટી હોસ્પિટલ અમે ચેકઅપ કરવા માટે જઈએ. પછી મેં મારા માસાજીને તરત કોન્ટેક્ટ કર્યો અને મારા માસાજી મને લઈને અહીંયા સુરતની મોટી હોસ્પિટલમાં આવ્યા. અમે ત્યાં એડમિટ થયા પણ ત્યાં અમને બજેટમાં પોસાય તેવું નહીં હતું. ત્યાર પછી અમારા ફેમિલી મેમ્બરે દિલીપ સરનો કોન્ટેક્ટ કરાયો અને દિલીપ સરને મારા માસાજી મારા ભાઈ એ લોકો મળ્યા. એમને દિલીપ સરે બધું કીધું કે હું બધી ટ્રીટમેન્ટ તમને પરફેક્ટ કરાવી આપીશ, તમે પહેલાં એડમિટ કરો. અને અમે એડમિટ થઈ ગયા અને દિલીપ સરે બધી ટ્રીટમેન્ટ અમારી કરી, સર્જરી કરી. આજે 15 દિવસ થઈ ગયા અમારી સર્જરીનો, પણ ઘણો અમને એવો રિસ્પોન્સ મળ્યો છે અને આજે મને લાગે છે કે મને હવે રિકવર થઈ ગયો છું. નવસારીની હોસ્પિટલમાં જે અમે એડમિટ થયા હતા ત્યાં નહીં થયું તે મને દિલીપ સરે મને કરી આપ્યું. એ બદલ દિલીપ સરનો ખૂબ ખૂબ આભાર. દિલીપ સરનું હોસ્પિટલમાં મને એડમિટ થયા પછી મને એમની બધી ફેસિલિટી બહુ સરસ લાગી છે. દિલીપ સરનો અમને જે આશ્વાસન મળ્યું, જે હોસલો વધાર્યો તે બી અમને બહુ સરસ લાગ્યું છે અને અમારી ટ્રીટમેન્ટ બી બહુ સરસ રીતે કરી છે એમણે. તમારી સાથે બી કંઈ આવો પ્રોબ્લેમ થાય તો તમે દિલીપ સરને મળજો. દિલીપ સર સારા પ્લાસ્ટિક સર્જન છે અને એમને ઘણો સારો એવો અનુભવ છે. તમે જરૂરથી સારા થઈ જશો. એકવાર દિલીપ સરની મુલાકાત લેજો.